માતાજી, હું આલાપ મોદી અજય મોદી ટ્રાવેલ્સમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હું આપને બતાવવા જઈ રહ્યો છું કેરલાની ડીવાઇઝ આઇટિનરી કે જેની અંદર અમે લોકો 4 સ્ટાર અને 3 સ્ટાર હોટલ આપીએ છીએ, ગુજરાતી ભોજન આપીએ છીએ અને 2x2 એસી બસ ટ્રાન્સપોર્ટેશન આપીએ છીએ. આઇટિનરી પત્યા પછી પણ આ કમ્પ્લીટ હોટલની વિગતો બી યુટ્યુબમાં મૂકેલી છે, તો ખાસ જોજો તો તમને ખ્યાલ આવશે. ડે 1 કોચીનની હોટલ પહોંચ્યા પછી આપણી કંપનીની વ્યવસ્થા શરૂ થશે. એ નાઇટ આપણી આવશે કોચીનમાં. એ દિવસે ડિનરથી સર્વિસ સ્ટાર્ટ થશે. ડે 2 સવારે ચા નાસ્તો કર્યા પછી આપણે કોચીનના લોકલ સાઇટસીન્સ કરાવીએ છીએ કે જેમાં સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ છે, સિનેગોગ છે, ડચ પેલેસ છે, ચાઇના ફિશિંગ નેટ છે. લંચ પછી આપણે જઈશું મુન્નાર કે જે 140 કિલોમીટર છે અને 5 કલાક લે છે. એ નાઇટ આપણી આવશે મુન્નારમાં. ડે 3 સવારે ચા નાસ્તો કર્યા પછી આપણે મુન્નારના લોકલ સાઇટસીન્સ કરાવીએ છીએ કે જેમાં મટ્ટુપટ્ટી ડેમ છે, બોટિંગ પોઈન્ટ છે, અને ઇકો પોઈન્ટ છે. ત્યાં ટી મ્યુઝિયમ પણ છે. એ નાઇટ આપણી આવશે મુન્નારમાં. ડે 4 સવારે ચા નાસ્તો કર્યા પછી આપણે મુન્નારથી રાજામાલા લઈ જઈએ છીએ. ત્યાંથી આપણે લઈ જઈશું થેકડી કે જે 110 કિલોમીટર લે છે અને 4 કલાક છે. થેકડી પહોંચ્યા પછી આપણે ત્યાંના કથકલી શો છે, કલારી શો છે અને હા, એલિફન્ટ રાઇડ અને આયુર્વેદિક મસાજ સ્વખર્ચે કરી શકો છો. એ નાઇટ આપણી આવશે થેકડીમાં. ડે 5 સવારે ચા નાસ્તો કર્યા પછી આપણે થેકડીના બેરિયા લેકમાં બોટિંગ કરાવીએ છીએ. ત્યાંથી સ્પાઇસ ગાર્ડન જોવા લઈ જઈએ છીએ અને ત્યાંથી આપણે થેકડીથી જઈશું કોટ્ટાયમ. ટોટલ 110 કિલોમીટર છે અને જે 4 કલાક લે છે. એ નાઇટ આપણી આવશે કોટ્ટાયમ અથવા એલપ્પીમાં. 6 સવારે ચા નાસ્તો કર્યા પછી આપણે કોટ્ટાયમથી એલપ્પી જઈએ છીએ અને હા, ત્યાં પહોંચ્યા પછી આપણે બેકવોટર રાઇડ કોમ્પ્લિમેન્ટરી કરાવીએ છીએ કે જે ટોટલ 1.5 કલાકની હોય છે. ત્યાંથી આપણે જઈશું કોવાલમ બીચ. આ મુસાફરી એ દિવસે 170 કિલોમીટર અને ટોટલ 5 કલાકની રહેશે. ત્યાર પછી આપણે કોવાલમ બીચ કવર કરી અને પદ્મનાભ મંદિર જઈશું અને એ પછી આપણે જઈશું ત્રિવેન્દ્રમની હોટલમાં. એ નાઇટ આપણી આવશે ત્રિવેન્દ્રમમાં. સવારે ચા નાસ્તો કર્યા પછી આપણે પુઆર આઇલેન્ડની મુલાકાત કરીએ છીએ. ત્યાં બોટિંગ ચાર્જીસ સ્વખર્ચે રહે છે. ત્યાર પછી આપણે જઈશું કન્યાકુમારી કે જે 90 કિલોમીટર હોય છે ને 3 કલાક લે છે. ત્યાં પહોંચ્યા પછી આપણે વિવેકાનંદ રોક છે, વેક્સ મ્યુઝિયમ છે, ગાંધી મેમોરિયલ છે અને અમ્મન ટેમ્પલ છે એની મુલાકાત કરશું અને પાછા ત્રિવેન્દ્રમની હોટલ આવશું. એ નાઇટ આપણી આવશે ત્રિવેન્દ્રમમાં. ડે 8 સવારે ચા નાસ્તો કર્યા પછી આપણે ત્રિવેન્દ્રમ રેલવે સ્ટેશન અથવા ત્રિવેન્દ્રમ એરપોર્ટ ઉપર ડ્રોપિંગ આપણી ટૂરની સમાપ્તિ થશે.